66 ગુજરાતી એવા 66 ગુજરાતી જે ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરતા પકડાયા। આમ તો ભારતીયોનો આંકડો 300 જેટલો છે અને આ કબૂતરબાજીના કૌભાંડમાં 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધાયો છે। આ 14 એજન્ટોમાં દુબઈ, મુંબઈ, દિલ્હીના એજન્ટો છે અને સાથે જ તેમાં સામેલ છે કલોલ અને વલસાડના એજન્ટ। કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટ સામે ગુનો નોંધાયો છે અને ઓળખ થઈ જતા હવે સીઆઈડી ક્રાઇમ ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ કરશે। આ એજન્ટો સામે કાવતરું ઘડવાનો, પુરાવાનો નાશ કરવો, ગેરકાયદેસર લાલચો આપી વિદેશ મોકલવા સહિતના ગુના નોંધાયા છે। ફ્રાન્સથી પરત મોકલી દેવાયેલા 66 મુસાફરોના નિવેદનો લેવાયા બાદ અનેક ખુલાસા થયા છે। જે 14 એજન્ટના નામ સામે આવ્યા છે તેમના પર નજર કરીએ। પહેલા નજર ગુજરાતના એજન્ટોના નામ પર કરીએ તો કલોલના રહેવાસી ચંદ્રેશ પટેલ, સંદીપ પટેલ અને પિયુષ બારોનો સમાવેશ છે। આ સાથે વલસાડના જયેશ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે। આ ઉપરાંત દિલ્હીના જગ્ગી પાજી, જોગિંદરસિંહ માનસી, મુંબઈના એજન્ટ રાજાભાઈ સામે પણ ગુનો નોંધાયો છે।